ચોથો રાસ અધૂરો મેલ્યો ભગવાન કૃષ્ણએ ચોથો રાસ અધૂરો મેલ્યો એ ભગવાન ગોપિયાને કે આપણે વ્રજમાં જવાનું અને ચોથો રાસ વ્રજમાં પૂરો કરવાનો. તો વ્રજમાં ભગવાને દીકરીનો અવતાર દીધો ગોપીઓમાંથી. દીકરીનો અવતાર દઈને દીકરીઓ મોટીઓ થયું, હિમાદેવડીઓ થયું, એટલે ભગવાન પોતે ઢોલી બનીને આવ્યા અને આ દીકરીઓ બધું મેળો કરવા આવી. તો ભગવાન મજા મેળામાં ઢોલ વગાડવા, એટલે બધાને એવું લાગ્યું કે આ ઢોલી કોઈ ગામડેથી આવેલો છે, તો આ ઢોલ બહુ સારું વગાડે, ભલે રમે બધાય. પછી દીકરીઓ મળ્યું રાસ લેવા. રાત દિવસ 3 દી રાસ લીધું. વૈશાખ મહિનાની બીજ, ત્રીજ ને ચોથ. આ ઘટના ધરતીમાં ચોથની સમાઈ જળ છે. પછી ઘરે નથી જાત્યું, એટલે ઘરવાળાને ચિંતા થઈ કે આવો ઢોલી કેવો રમાડેવાળો, આ કોણ છે ઢોલી, ક્યાંથી આવેલો ઢોલી, તમે તપાસ કરો ઢોલીની. આ ઢોલીએ કંઈ આપણી દીકરીઓ માથે જાદુ મંતર અમણ તો નહીં કરેલું હોય ને, એવું સમજાણું ભગવાને ભૂલાવી દીધું. તો પછી છોકરાને કે જાઓ છોકરો, હવે દીકરીઓને બોલાવી આવો, ઢોલ બંધ કરાવો. તો છોકરા ધૂણી આવી અને ભગવાન ત્યાં પાડ્યો રે ભગવાનનો જે ઢોલ વગાડતા હતા, તો ભગવાન ઢોલ નહોતા બંધ કરતા. તો ઢોલ બંધ થાય તો રાસ બંધ થાય, અને રાસ બંધ થાય તો દીકરીઓ ઘરે આવે. તો છોકરાને એવા વિચાર આવ્યા કે હવે આપણે ઢોલીને મારીએ ને તો ઢોલ બંધ થાય, અને ઢોલ બંધ થાય તો દીકરીઓ ઘરે આવે. મારવાની વાત કરે ત્યાં ભગવાન અદૃશ્ય થઈ જાય, ઢોલી અલોપ થઈ જાય. પછી દીકરીઓ આજુબાજુ જોવા લાગી, ગોતવા લાગી, ત્યાં જ્યાં ઢોલી, હમણાં આપણને રાસ રમાડતા હતા અને આપણા વચ્ચેથી ચા નીકળી ગયા. શું ભગવાન એમનો રાસ ચોથો રાસ પૂરો થઈ ગયો, એ અદૃશ્ય થઈ ગયો. હવે દીકરીઓ કે આપણે ઘરે નથી જવું, આપણે ઢોલી પાછળ અહીંયા રહી જવાનું છે. પ્રાર્થના કરી ધરતીમાંની, એ ધરતીમાં અમે નિર્દોષ નિષ્ભાવથી રાસ લીધો હોય, અમારે ઢોલી એમાંને નિષ્ભાવથી રમાડ્યો હોય, તો અમારે ઢોલી એમાંને નિષ્ભાવથી રમાડ્યો હોય, તો અમારે ઘરે જવું નથી. પ્રાર્થના કર્યા ભેરે ધરતીમાં એ જગ્યા આપી અને 140 દીકરીઓ એક શેક અને ઘડીમાં ધરતીમાં હમાઈ ગઈ. એમ બધાને સમજાણું કે હવે આ તો ઢોલીએ નથી, દીકરીઓ નથી. ઘરે જઈને દોડીને વાત કરે કે ત્યાં તો કાંઈ નથી, દીકરીઓ નથી, ઢોલી નથી. ઘરવાળા દોડીને જોવા આવે છે, અહીંયા 140 ખાડા પડેલા હતા. ખાડા જોઈને બધાને સમજાણું કે આપણે ઓળખી ન શક્યા, આ તો ભગવાન જ આવેલા, અને ભગવાન હોય તો 3 દી ઢોલ વગાડી શકે. અને આ દીકરીઓ દેવીઓ આપણી ઘરે અવતાર લઈને અવતાર પૂરણ કરેલો. પણ અફસોસ કરવા લાગ્યા, પણ ધરતીમાં જ્યાં કે તો કાંઈ થઈ નહીં રહે. પછી ખાડા પડેલા હતા 140, એની યાદી માટે પથ્થર રાખેલા 140 યાદી, અને આ બાળકને તો આપણે નામ લખાવી દીધું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી